નમસ્તે, મારું નામ પૂજા સંજય ચાવડા છે. હું 9મા ધોરણની વિદ્યાર્થીની છું અને શેઠ GH હાઈસ્કૂલમાં ભણું છું. આ શું કહે છે તું? મને આ બધું નથી ગમતું. હું તને ફરી એકવાર સમજાવું છું કે મારો માર્ગ મૂકી દે. અરે, મારો હાથ શું કામ પકડે છે? મેં તને કીધું ને કે મને આ બધું નથી ગમતું. મારો હાથ છોડ. માં, મારો ડબ્બો આપો. મને કોલેજ જવામાં મોડું થાય છે. શું છે તને? મારી પાછળ પાછળ શું કામ આવે છે? મેં તને કીધું ને કે મને આ બધું નથી ગમતું. મારી પાછળ નહીં આવવાનું. અને આ શું છે તારા હાથમાં? શું કરવાનું છે તું મારી સાથે? હા, સાંભળ. મને કાંઈ દેખાતું નથી. મને કાંઈ દેખાતું નથી. મારો ચહેરો બળે છે. બચાવ. કોઈ બચાવ. મને કાંઈ દેખાતું નથી. કોઈ બચાવ. કોઈ બચાવ. મને કાંઈ દેખાતું નથી. થોડા દિવસ પછી માં, આ ઘર કેમ આટલું બદલાયેલું લાગે છે? આખું ફર્નિચર બદલાઈ ગયું. અહીંયા તો આપણે અરીસો મૂકતા હતા ને, અને અહીંયા તે કાચવાળી બારી જેમાં હું દરરોજે પોતાને જોઈને કોલેજ જતી. હું થોડા દિવસ હોસ્પિટલમાં શું રહી આવી? તમે તો આખું ઘર જ બદલાવી નાખ્યું. માં, મને મારો ચહેરો જોવો છે, અને અહીંયા તો એક પણ અરીસો નથી. કેટલા દિવસ થઈ ગયા કોણ જાણે. મેં તો મારો ચહેરો બી નથી જોયો. માં, મને અરીસો આપો ને. મને મારો ચહેરો જોવો છે. અચ્છા, રહેવા દો, હું જ લઈ લઉં છું. માં, આ કોણ છે? આ હું જ છું ને? મારો ચહેરો આટલો કદરૂપો? હું આવી નહોતી દેખાતી માં. નહીં. આ તૂટેલો કાચ જોયો તમે લોકોએ? મારું જીવન પણ આ કાચની જેમ વિખરાઈ ગયું. હું આટલી કદરૂપી થઈ ગઈ કે પોતાને જરી સામે જોઈને ડરી ગઈ. તે દિવસે એ છોકરાને મેં મારી સાથે દોસ્તી કરવાની ના પાડી, કારણ મને એ બધું નથી ગમતું. મને મારું કરિયર બનાવવાનું હતું. માટે મેં તેને મારા મનની વાત કહી અને ના પાડી. તેણે બદલો લેવા માટે મારી ઉપર એસિડ ફેંક્યું. ના, મને યાદ છે તેણે કહ્યું હતું કે જો તું મારી ન થાય તો હું તને કોઈની નહીં થવા દઉં. અને મારી ઉપર એસિડ ફેંકીને મને આટલી કદરૂપી બનાવી નાખી. એણે તો બદલો લઈને પોતાને સંતુષ્ટ કરી લીધો. પણ મારા જીવનમાં તો અશાંતિ ફેલાઈ ગઈ ને. કેટલા સપના જોયા હતા આ જીવનને જીવવાના, ઉત્સાહ અને ઉમંગ સાથે. જીવનમાં કંઈ નવું કરવાની અને આગળ વધવાની ઈચ્છાઓ હતી. પણ હવે તો જાણે મારું જીવન અહીં જ થમી ગયું. ના, મારે નથી જીવવું. મારે જવું છે. નથી જીવવું મારે. ના, આવી રીતના રડીને નથી બેસવું મારે. મારે આ સમાજ માટે કંઈક કરવું છે. મારે જીવનમાં આગળ વધવું છે. ફક્ત સુંદર ચહેરો જ જીવન નથી. મારા જેવી કેટલી છોકરીઓ છે જે આ એસિડ એટેકનો ભોગ બની છે. મારે એ લોકો માટે અને મારી માટે જીવવું છે. શા માટે હું ડરી જાઉં? શા માટે હું ડગી જાઉં? આમાં મારો તો કાંઈ વાંક નહોતો ને, તો હું શું કામ ડરું?
ચહેરો છુપાવવાની. આમાં મારો તો કાંઈ વાંક નહોતો, તો હું શું કામ મારો ચહેરો ઢાંકું? નહીં ઢાંકું હું આ મારો ચહેરો. મુક્ત મને સમાજમાં રહીને દરેકનો સામનો કરીશ. જેની પણ હાલત મારા જેવી થઈ છે ને, એ લોકોની માટે લડત લડીશ. એ લોકોને જીવન જીવવાની હિંમત આપીશ. હું બાહ્ય સુંદરતાથી નહીં, પરંતુ મારી આંતરિક સુંદરતાથી જીતીશ. હું લડીશ, હું જીતીશ અને હિંમતથી મારું જીવન જીવીશ. નમસ્તે.